વિરોધ પક્ષના લોકોને કઈ રીતે હેરાન કરવું એનું સુંદરમાં સુંદર આયોજન જોવામાં આવે તો એ છે ચેતર વસાવાની ધરપકડ. જે રીતે એક મિટિંગમાં, સંકલનની મિટિંગમાં એક બ્લેમ કરવામાં આવ્યો કે ચેતરભાઈએ છે તે પેલા કોઈ વસ્તુ મૂકી ફેંકી અને પાણી ફેંક્યું બરાબર સામેના હોદ્દેદારો ઉપર. તો હું એ પૂછવા માંગુ છું, શું સરકારને યા ત્યાંની વ્યવસ્થાને યા કલેક્ટરને એસપીની ખબર હતી કે ચેતરભાઈ આવીને પાણી ફેંકવાના ગ્લાસ જ ફેંકવાના છે? કારણ કે જે રીતે એમને એરેસ્ટ કરવા માટે આખા દક્ષિણ ગુજરાતની પોલીસની ગાડી, લગભગ 25 ગાડીઓ પોલીસે બારે ઊભી હતી. અંદર મિટિંગ ચાલે છે તો 25 ગાડીઓ રાતોરાત કેમ તે આવીને ઊભી થઈ ગઈ 2 મિનિટમાં? એનો મતલબ આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે. અંદર થયું કોઈ પણ વસ્તુનો એમને વિડીયો જાહેર કરવું જોઈએ. જો ચેતર વસાએ ખરા અર્થમાં કોઈ કર્યું તો વિડીયો જાહેર થશે, પણ સરકાર વિડીયો જાહેર નથી કરતી. પણ ઇન્ટેન્શનલી લોકતંત્રની હત્યા કરવા માટે, ચેતર વસાવા જેવા લડાયક માણસને હેરાન કરવા માટે, આમ આદમી પાર્ટીનો મોરલ તોડવા માટે, આમ આદમી પાર્ટીના એવા લડાયક લોકો જે સામાન્ય માનવીના નાના મોટા કામો માટે લડિત આપી રહ્યા સરકાર સામે, એ લોકોને હેરાન કરવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે. જે રીતે મનરેગા કૌભાંડ, જેમાં ભાજપના કોંગ્રેસના 2 મોટે પાયે લોકો ઇન્વોલ્વ છે, તો ભાજપના મંત્રી જેના બાળકો આનામાં ઇન્વોલ્વ થયા છે એ મંત્રી હજુ સત્તામાં કેમ છે? એક સત્તામાં બેઠો મંત્રી એના બાળકોને નહીં છાવરવાનો? તો ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે?